નમસ્કાર મિત્રો, યોગ રમત વિથ કૃપાલી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો મિત્રો, આજે આપણે કમરની સૂક્ષ્મ ક્રિયાઓ કરીશું। આપણે જાણીએ છીએ સૂક્ષ્મ ક્રિયાઓનું ખૂબ જ મહત્વ છે। સૂક્ષ્મ ક્રિયાઓ કરવાથી આપણા આખા શરીરમાં રક્તનો સંચાર થાય છે, એટલે આપણું રક્ત પરિભ્રમણ થવાથી આપણે સ્ફૂર્તિમાં રહીએ છીએ। તો આપણે શરૂઆતમાં બંને પગ વચ્ચે થોડું અંતર રાખીને ઊભા રહીશું, લગભગ 1 ફૂટ જેટલું। ત્યારબાદ બંને હાથને આપણે સીધા કરીશું। એક શ્વાસ ભરીએ, શ્વાસને છોડતા છોડતા બંને હાથ છે એને જમણી તરફથી આપણે પાછળની તરફ લઈ જઈશું। બંને હાથ ધીમી ધીમી શ્વાસ છોડતા છોડતા પાછળ જશે। કમરમાંથી જેટલું ટ્વિસ્ટ થવાય એટલું થઈશું। શ્વાસ કરતા કરતા પાછા મૂળ સ્થિતિમાં આવીશું। આ જ રીતે આપણે ફરીથી બીજા હાથ અભ્યાસ કરીશું। તો શ્વાસ ભરીએ, શ્વાસ છોડતા છોડતા પાછળની તરફ જઈશું। એક હાથ છે એ આપણો સીધા હાથના ખભા પર મૂકી દઈશું। શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં પાછા આવીશું। રિલેક્સ। આ જ ક્રિયા આપણે ઝડપથી કરવી હોય તો આપણો જે આ હાથ છે, ડાબો હાથ આપણે આ રીતે ખભા પર મૂકી દઈશું અને જમણો હાથ છે તેને આપણે કમર પર લઈશું। તો આ રીતે પણ સૂક્ષ્મ ક્રિયા થાય છે। તો આપણે જોઈશું। શ્વાસ ભરતા પાછળ, શ્વાસ છોડતા પાછળ, શ્વાસ ભરી અને છોડીને પાછળ। આ રીતે આપણે કન્ટિન્યુ 10 થી 20 રાઉન્ડ કમરની સૂક્ષ્મ ક્રિયાઓ કરીશું, જેથી આપણી કમર છે એ લચીલી બને। રિલેક્સ। આ રીતે આપણે સૂક્ષ્મ ક્રિયાઓ ઊભા ઓફિસમાં કોઈ વર્ક કરતા હોય ત્યારે પણ આપણે થોડીક જગ્યામાં ઊભા રહીને આ આસન, આ સ્થિતિ કરવાથી આપણા શરીરની રક્ત ભ્રમણ સ્થિતિ વધે છે। નમસ્કાર।